હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા ન્યૂ વ્લોગમાં. તો હું ચા નાસ્તો બનાવું નજી તો જો ઊંઘ્યા છો. આજે તો તારીખ છે 2/1/2026 અને ટાઈમ કેટલો થયો? 6:30 જેવું થવા આવ્યું છે. તો ચલો ગાઈસ, ચા નાસ્તો બનાવી દઈએ, પછી અજીતને ઉઠાડું. આરું યાસ તો ઊંઘી રહ્યા. ચલો તાન ચા નાસ્તો બનાવી દઉં. હું તો ચા પીવા બેજી પણ શીખા અજીતનો ચા ના પાર આવશે હવે. એ અજીત, હું ચા પીવા બેજી હેડો રડો ભાઈ. મારે આરું દૂધનું બિસ્કિટ ને એવું ખવડાવું. એને હજુ ખવડાવ્યું નથી. કેટલું માથું ઉરાય કરવું તે તમારો. તો ગાઈસ, આજ તો અમારે જવાનું વિસનગર, બધું વસ્તુ ને એવું લેવાનું એટલે હમણાં ખાઈ બેન શાંતિ જઈશું બપોરે. અત્યારે બધું કામ બામ પતાવી દઈએ, ચા નાસ્તો કરી દઈએ, રાંધવાનું જમી બમીને પછી જઈશું વિસનગર. હા, બની ગયો. હજુ સેટ છે કે 12 ચોકડી મેકીને આવ્યા છે. ચલો ત્યાં હજી આવી ગયા, ચા બા પી લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જેઠાલાલનું હે સ્ટેન્ડ તો હંગાત જ હોય ને. ચલો તમે ચા નાસ્તો કરી લઈએ. દવાખાને જઈ આવવાનું. સાચું કહું, આજે હું બનાવું જમવાનું. લોટ બાંધી દીધું, શાક વગાડી દીધું અને જમવાનું બનાવી દઈએ. આરો ભાઈ રમતે સુધી શાક ચડો અને ચલો તમે રોટલી બોટલી કરી દઈએ. હવે પછી વિસનગર જવાનું. તે જમવાનું તો મસ્ત બની ગયું છે, રોટલી અને શાક બે. તો હવે જઈએ. આરું શું કરવા જોઈએ? આરું નવડાવવાનું હોય, આરું નવડાવી દઉં અને પછી ખાવા બેસીએ. ત્યાં તૈયાર બૈયાર કરી. અરે શું ખોલો ચાલુ તો જ્યારે શું કરું? પેલા ખાવા બેવું કે નવડાવો? અહીંના નવડાવી દઉં. લહડો તને નવડાવ. દાદીમાં આરામ કરી દો. સારું નો હું આવી બેચા. ચલો હારું ને આવા બેટા. નીની કવા, નીની કવા. હો આઈ રહી તો સેટર ચોજી તા સેટર. લડો નવડાવી દઉં તારી પછી ખાઈએ. ભાઈ સારાને તો મસ્ત નવડા રેડી કરી નાખ્યો. અજીતને ખાવા બોલાવા આવી હું. પપ્પાને ખાવા બોલાવા આવ્યા બેટા. તું તો રોટલી ખાય, પપ્પાને ના ખાવાનું, અમને ખાવાનું. તો ચલો તાણ અજીત જોડે જઈએ. અજીત શું કરો ખાવા તો કહીએ. શું કરો અજીત? ભૂખ તો મને લાગી છે પણ હવે શું કરો છો? ચમ ટાઈમ પાસ. ચાલ ખાવાની આવું. શાંતિ પૈડાવાળી ખુરશી બે રહ્યા ને યાર. પપ્પાને તો ચો શું કરજો જી. પીને કચે લાગે જાનું ખાઈ બાઈ ને જઈએ. હા, એ ખાવા બેઠા ને. હારું હું લઈને આવી. હવ ખાવાનું નહીં એટલે ખાઈ બેન ને કરીએ. ના છાસ ને એવું તોડીને બેઠા હશે. એ ખાવા બેઠા ને તોડા નહીં. ચલો તો ગાઈસ, હજી તો એ બેઠા દાદી એમને ખાઈ રે પછી અમે ખાવા બેસીએ. જાન તો ગાઈસ, અમે વિસનગર જવા નીકળી જઈએ. મુન્નજીત બે અને મોટા ભાઈ, ભાભી અને કાકી 3 જણા આવો પાછળ. તો ચલો તાન વિસનગર નીકળીએ. પોકીએ નીકળી તો જઈએ. સવાલો રોડ બાપા વચ્ચે શોર્ટકટ પણ જબ્બર ખાડા ખાઈએ. પેટમાં દુખાડી દેવું ને આટલા પટ્ટો જેવો. તો ગાઈસ સવાલ આવી ગયા છે. તો ગાઈસ 2-3 દિવસથી વિડીયો અમારા નતા આવતા, કેમ કે અમારા ફુવાના ઓફ થઈ ગયા હતા એટલે અમે વિડીયો બનાવતા નતા. એટલે હવેથી રોજ રેગ્યુલર વિડીયો આવશે. અને અમે જઈએ વિસનગર. યુવાન અમારા ભાઈ માટે જે બંગડીઓ સાડી ને બધું લેવું પડે પોથ માટે. બધાના દિવસે પોથ હોય ને એ માટે લેવું પડે એટલે અમે જઈએ વિસનગર એ બધું લેવા માટે. તો ચલો તાર વિસનગર જઈએ. પોકીએ તાર હવે નહીં હજી. ટીના ભાઈ એમને પાછળ આવવા હતા. ચાલો વિસનગર જઈએ.
હા કાપડ મસ્તી ના બીજું નથી. હું આવી એપ્લિકેશન ભણે બહુ માટે અહીંયાથી આવી જ ના લઈ જાવ જીતે કે હું મારા માટે લઈ જતી આસ્થા પણ લાવી દીધા એટલે આ પટ્ટો થોડું વ્યવસ્થિત ફરાવે ફરીને ભરી દીધું. હા ભારે લાગે એટલે ને આ તો હું રોડે ના માટે લેવાનું. તમે પેલો કલર ફોટો પણ આવી ગયો બીજું બધું હજુ નથી કરતું. ના એટલે અમને આ લેને ફોટી બધી જે કલર ગમે જે કલર દોહરો હોય સારો વ્યવસ્થિત. ડિઝાઇન જોઈ લેવાની પછી તો આ તો ડિઝાઇન બધી અલગ જ છે. આ પેલા ફૂદા લગડે એવા ને પણ એ પેલું આવો બધો હોય. મામા ચૂ કઈ ભારે નહીં પણ બહુ કડક ડાયમંડ આવશે એમ. નહીં એવું નહીં કડક એ ના જોઈએ તો સાદો સિમ્પલ અમારે. આ તમે ગમતી જ નહીં કાઢી. ના ના ગમાવી તો પછી અભિનય આપણે તો કહેવાની હે. તો ગાઈસ અમે ઘેર જવા નીકળી જઈએ બંગડીઓ સાડી બધું લઈ લીધું બ્લાઉઝ ને સીવડા નાખી દીધો અને ઘેર જવા નીકળી જઈએ ચલો તાન હવે ઘેર જઈએ હજુ તો પેટ્રોલ પુરાનું છે નહીં હા પેટ્રોલ તો હા. આ તો ફટાફટ ઘેર જતો રહીએ ચક્કર આરામને ઊંઘાડી આવ્યા આરામ નથી ના ઉઠી ઉઠી જતો કરતો આ તો નક્કી ના કરે એટલે ઘેર જઈએ ફટાફટ જવું અને ચાની તલબ લાગી છે બકા. તો ગાઈસ જો આરુને ખીચડી ખવડાવવા હોય ને મમ્મી. આવા નાટક કરવા પર તાન તો આરું હા નહીં નાટકમાં જાતે ઊભો થઈ ભરેલું. જજો એ આરુ ભાવ જો જાતે ઊભો થઈ જઈને જો ભાવ 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 આરુ જો આરુ એ હવે જો જોઈ જાય ને ફોન તો પાહુ પાછા દોડશે. આવ્યું લે આવ્યું એ જોજે હો પાછા રવા અહીં પાછું વળી ગયું. આ તો રેગ્યુલર હ ડાયનાસોર વળી જાય પાછું. આરુ આયરી લે હું હાથ પગ ધોતા હોતા ને શાક બાકી જી હાલે હું હાથ પગ ધોતા હોતા ને જો ઊભો થઈ ગયો ને જાતે બધું બહાર કાઢ્યું ને એ હાથે કરીને એવું કરે ન ખરો જો 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 क्या कर रहे हो हिंदी में बोल जी. कुछ नहीं सब्जी वब्जी बना रही हूँ तो किसकी सब्जी बना रहे हुआ मेथी પાલક ની થોડી ભાજી पालक पनीर દાદી કહે થોડું પાલક આ પેલું એ ખાલી લસણ થોડું ફૂલા પર પાલક ની ભાજી કરી अतारे नहीं करवी अतार शाक बनाई देना. ના પાલક ની ભાજી કરી મારા ખાવી છે થોડું લખણ ખોલો ના તો આ ભાજી લગા દઉં થોડી થોડું શાક ચાલે ને ચાલો ચાલો હું લાય મમ્મી ગલ્લા જતી તું મરચું આવી તો કીધું તો ત્યારે હું પણ હું કાલે હું જવાનું હું કે કાલ જવાનું મારે શનિવારે વિનગર એટલે એટલું પતાય કાલ સવાર બપોરે પછી લોચો વાગશે તો પણ હું સવારે જાય કે 10 વાગે લેતા આવજો એટલું બધો ટાઈમ હા એટલી ઘર તો આવી જઈએ હું. થોડું આટલું લેતા આવજો પાલકની ભાજી લસણ ફોલવા બેસી જાવ. પાલકની ભાજી સારી ખવાય પાલક સારો ઓકો માટે પાલક તો ખાવું જરૂરી પાલકથી હું મળે મમ્મી શરીરમાં ઓકો માટે સારું હું મળે ઓકો તેજ થાય તેજ થાય
પાલકથી શરીરમાં પેલું એ થાય આયરન મળે આયરન મળે શું મળે લે પાલકથી શરીરમાં શું મળે એને તો કશી ના ખબર હોય, તમે એને પૂછો. આયર્ન મળે હે ને લોખંડ તો લોખંડ જ ખાઈએ તો ચાલે થોડું થોડું રોજ ખવાય? ખવાય પાલક પનીર પાલક ફુલાવર ના, હિન્દીમાં ફુલાવર નું કહેવાય ફૂલગોબી અને કુબીનું કહેવાય પત્તાગોબી. બરોબર પત્તાગોબી સાચી વાત સાચી અને મમ્મી બટાકાનું કહેવાય અને ડુંગળી પીછે તું ના ખાય. પ્યાજ અને ઇંગ્લિશમાં બટાકાનું પોટેટો. હા? કાંદા કાંદા. આલુ લે લો કાંદા લે લો પેલા પિક્ચરમાં હે ને નાના પાટેકર ઘરમાં કોમેડી કોમેડી થતી હોય ને આપણે. પાછી જલ્દી ગરમ તેલ નહીં થતું હોય ફૂટતી નહીં થાય. આલુ તો જો પેલા ઘેર મોકલી દીધા. પેલા ઘેર જોજો આલુ શું કરો. તો ગાઈસ અમે ખાવા બેસી જઈએ. નથી તું કરો ગોળ સમારા યુવાન માટે દૂધ બનાવવા. ગોળ વગર દૂધ ભાવતું નહીં. તો રીંગણ ફુલાવાનું શાક, પાલકની ભાજી ખાવી હજી? પાલકની ભાજી, રોટલી, દૂધ. હું લેવા જે હો? હા દૂધ હજુ લાયા નતા એમને ગોળ સમાર દીધો તા. લડો ખાવા તા. શું બનાવ્યું? દૂધનો સૂપ એમ દૂધનો. દૂધનો ગોળ પેલું એ નથી ને ચણા પાવડર ચણા પાવડર ચોઈ લાયા? એના કરતા ચણા લાયા નહીં. પેલા લડો ખાઈ લેતા. મોબાઈલ ચાલુ કરવા દે જેઠાલાલ તો સર મગઈ ગયા ને ગોળ તો ઓ કાય કરે તો. ચલો તાન જેઠાલાલ જોતે જોતે ખાવા માંડીએ તાન. વિસનગર ફર્યા તે કંટાળાઈએ તો ચલો ઊંઘીએ હવે. ઊંઘે બહુ આવે તો વિડીયોનું કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.